છોકરાઓને તમે કંઈક થોડુંક ભણાવો, ટ્યુશન તો કરાવતા જ હો, પણ અત્યારના છોકરાઓ તો તમે બાજુમાં બેસો તો જ લેશન કરે. આપણી જેમ કાંઈ ચોપડી મોઢે નાખીને બેહી રહે એવા અત્યારના છોકરા નહીં. આપણને ક્યાં કોઈએ ટ્યુશન કરાવ્યા હતા? ખબર પડતી નહોતી, તોય કોઈ દી નાપાસ નહોતા થતા. બોલો, તમે કોઈ દી નપાસ થયા છો? બંદો ભણવા જાય તો નપાસ થાય ને. તો અત્યારના છોકરાઓ ઉપર પૂરેપૂરું ધ્યાન આપીને એને ભણાવવા જોઈએ. પછી એ લોકો એનું શાંતિથી લેસન કરતા હોય તો આપણે ભલે બાજુમાં બેસીને વચનામૃત વાંચીએ, પણ એને ઉપદેશ તો જરૂર આપવો જોઈએ કે ભાઈ ભણવામાં ધ્યાન રાખો. અને શરૂઆતનો સમય છે, ભણવાનો છે ને, એમાં જો ધ્યાન રાખ્યું હોય તો આખી જિંદગી પછી ધ્યાન રાખવાની જરૂર નથી. અને નહીંતર આખી જિંદગી મથામણમાં જ પૂરી થઈ જાય. અને તોય ક્યારેય બે છેડા પાછા ભેગા થતા નથી. માટે વિદ્યાભ્યાસ અવશ્ય પોતાના દીકરા દીકરીઓને કરાવવો. સુરત મને કહે છે કે રાજા ધર્મદેવ વિદ્વાન બન્યા અને લગ્નને યોગ્ય બન્યા, એટલે પિતા પુત્રને યોગ્ય હવે કન્યાની ખોળ કરે છે. હવે ભક્તિ માતાના પ્રાગટ્યની કથા આવે છે. દેશે તત્ર ભવત્યેકા નદી નામના મનોરમા તસ્યામ તીર્થમ મખોડાઢ્યમ વર્તતે ચયાપહમ. એ જ કૌશલ દેશમાં મનોરમા નામની નદી છે, મખોડા નામનું પ્રસિદ્ધ તીર્થ છે. એની ઉત્તરમાં છપૈયા નામનું પ્રસિદ્ધ પૂર છે. એક બાજુ બગીહા અને બીજી બાજુ ચૂડહા નામના સુંદર વન છે. અને આ પૂરની અંદર ચારેય વર્ણના મનુષ્યોનો નિવાસ છે. અતિ રમણીય આ નગર છે. અને આ પૂરમાં બાલકરામ ત્રવાડી નામે સરવરિયા બ્રાહ્મણ રહે છે, જેનું શાંડિલ્ય ગોત્ર છે અને સામવેદ છે. એને 2 દીકરા છે, દુંદ ત્રવાડી અને કૃષ્ણ ત્રવાડી, જેને આપણે કૃષ્ણ શર્મા કહીએ છીએ. ઉંમર થતાં બાલકરામ ત્રવાડી બીમાર થયા એટલે બંને પુત્રોએ ભાગવતની કથા બેસાડી. વૃદ્ધ પિતાએ કથા સાંભળી અને કથા પૂરી થતાં બાલકરામની તબિયત બગડી. જાણે અંતિમ સ્થિતિ હોય એવું દેખાવા માંડ્યું. તમામ સંબંધીઓ ભેગા થયા, બધાએ આજુબાજુમાં બેઠા છે. બંને દીકરાઓ વિચાર કરે છે કે સરયુ નદીને કિનારે અયોધ્યા જેવા પવિત્ર તીર્થમાં લઈ જઈને અમારા પિતા જ્યારે ધામમાં જાય ત્યારે એમનો અગ્નિ સંસ્કાર કરવો. આવી ઝીણી ઝીણી બધાય વાતો કરે છે. અને એમાં આ વાત પથારીમાં સૂતેલા બાલકરામને કાને પડી. એટલે બાલકરામ આંખો ખોલીને કહે છે કે મારા શરીરને સરયુએ અગ્નિ સંસ્કાર કરવા લઈ જશો નહીં? આ સાંભળીને 2 ભાઈ તો ઉદાસ થઈ ગયા કે પિતાજી, આપણે અહીંયાનો રિવાજ એવો છે કે કોઈ પણ વ્યક્તિ ધામમાં જાય તો એનો અગ્નિ સંસ્કાર સરયુ નદીને કિનારે થાય, એ પવિત્ર તીર્થ ગણાય. અને તમે અમને ના પાડો છો. જો અમે તમારી આજ્ઞા પાળીએ તો તમે તો જતા રહ્યો, પણ લોકો એમ કે એના બાપને અયોધ્યા સુધી પણ લઈ ગયા નહીં અને અહીંયા ને અહીંયા અગ્નિ સંસ્કાર કર્યો, લોકાપવાદ આવે. માટે પિતાજી, સરયુએ લઈ જવાની રજા આપો. ત્યારે બાલકરામ ત્રવાડી કહે છે કે હે દીકરાઓ, તમે સાંભળી લ્યો, તમે આ છપૈયાપુરની ધરતીને જેવી તેવી માનશો નહીં. અધર્મનું ઉત્થાપન કરી સનાતન સદ્ધર્મની સ્થાપના કરવા માટે આ જ છપૈયાપુરમાં સાક્ષાત સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા પરાત્પર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થવાના છે. માટે હે પુત્રો, તમે એ ભગવાનનું શરણું સ્વીકારજો. અને અહીંયા મારો તમે અંતિમ વિધિ કરશો તો તમારી નિંદા નહીં થાય. માટે અહીંયા શરીર છોડી અને અહીંયા જ મારી ઈચ્છા છે કે અંતિમ વિધિ થાય. સરયુ ગંગાને કિનારે જવાની ઈચ્છા નથી. અને હે દીકરાઓ, પૂર્વનો હું કશ્યપ ઋષિ છું. અને આ જ્યારે સાંભળ્યું ને એ જ વખતે બાલકરામ ત્રવાડીના ઘરના જીવરાણીબા બેઠેલા, એમણે પોતાના 2 દીકરાઓને કહ્યું કે તમે પ્રગટ પુરુષોત્તમ નારાયણનો આશ્રય કરજો. તમારા પિતા જ્યારે આ લોકમાંથી જાય ત્યારે હું પણ એની સાથે સતી થવા ઈચ્છું છું. એટલે બંને દીકરાઓ રડવા માંડ્યા. માતા જીવરાણીબા સાંત્વના આપે છે, છતાંય રડતા બંધ થતા નથી. અને તરત જ જીવરાણીબાએ સ્નાન કરી એક આસને બેસી બ્રહ્મરૂપ થઈને ભગવાનનું ધ્યાન લગાવ્યું.
ધ્યાન કરતા એને સમાધિ થઈ અને સમાધિની અંદર ભગવાનની એને દિવ્ય અને ગંભીર વાણી સંભળાણી કે હે જીવરાણી બા, તમે સાંભળી લો, આજે તમારા દીકરા કૃષ્ણ શર્મા છે, કૃષ્ણ ત્રવાડી, તો એમના પત્ની જે ભવાની દેવી, એની કુખે એક દીકરીનો જન્મ થશે અને એ સ્વયં ભગવાનના માતા બનશે. મોટી સરવારે ગામ ઇટાર છે, ત્યાં બાલ શર્મા નામના બ્રાહ્મણ, એના પુત્ર ધર્મદેવ, એની સાથે તમારા આ જે બાલા નામના જે દીકરી, એમના લગ્ન થશે અને એને ત્યાં પ્રગટ પુરુષોત્તમ નારાયણ અવતાર ધારણ કરીને પધારશે. આવી રીતે જ્યારે આકાશવાણી દ્વારા સમાધિમાં જીવરાણીબાઈને શબ્દો સંભળાયા, જીવરાણીબાઈએ પણ પોતાના પુત્રોને કહ્યું છે કે તમારા પિતાજીની વાત સાચી છે, માટે મને પણ સતી થવાની રજા આપો અને તમે પ્રગટ પુરુષોત્તમ નારાયણનો આશ્રય કરજો. આવી રીતે બોલી થોડી વારમાં બાલકરામ ત્રવાડીનું શરીર પડ્યું. નારાયણ સરોવરના પવિત્ર નીરથી એને સ્નાન કરાવી અને નારાયણ સરોવરને સામે કાંઠે એમનો અંતિમ વિધિ કરવામાં આવ્યો અને એની ચિત્તામાં બેસી અને જીવરાણીબાઈ એ સતી થયા. આજ પણ તમે છપૈયામાં દર્શન કર્યા હશે. નારાયણ સરોવરને સામે કિનારે બે છત્રીઓ એક સાથે ભેગી છે, જે ધર્મદેવ અને ભક્તિ માતાના અસ્થિ કુંભની છત્રીઓ છે, અને એની પાછળ એક છત્રી છે, એ આ જીવરાણીબાઈએ જ્યાં સતી થયા, સમાધિ લીધી, એ પ્રસાદીની છત્રી આજે પણ દર્શન આપે છે. છપૈયા જાઓ, ન ગયા હો તો જરૂર દર્શન કરજો. જે ભગવાનના દાદીમાં, ભગવાનના નાની થાય તો આવા પવિત્ર બંને આત્માઓ, એનો ત્યાં અંતિમ વિધિ કરવામાં આવ્યો છે. સુરત મુનિ કહે છે કે હે રાજા, આ જે કૃષ્ણ શર્મા છે એના ગુણો હું તમને બતાવું છું. તત્રાવભૂત બ્રાહ્મણો વિદ્વાન કૃષ્ણ શર્મા જીતેન્દ્રિય યસ્ય ભાર્યા ભવત સાધ્વી ભવાનિત્યભિવિશ્રુતા. આ બાલકરામના પુત્ર કૃષ્ણ શર્મા મહાવિદ્વાન અને જીતેન્દ્રિય છે, અને ભવાની નામના સાધ્વી એમના જે સ્ત્રી છે, જેને ભગવાનમાં પરાભક્તિ અને પ્રીતિ છે, નિષ્કપટ જેનું હૃદય છે, માણસ ભક્તિ કરે પણ એ ભક્તિને ઉગવા જો ન દેતો હોય તો એક જ શત્રુ છે, જે છે કપટ. અંદર જુદા હોય અને બહાર જુદા હોય તો એ ગમે એવા ભક્તિવાળા હોય પણ એની ભક્તિ ઉગે નહીં. માટે હૃદયમાં કોઈ પણ પ્રકારનો દંભ અને કપટ ન હોય તો એની જ ભક્તિને વખાણી. બાકી કપટીની ભક્તિને તો બગલાની ઉપમા આપી છે. બગલો બહારથી ધોળો હોય પણ અંદરથી કાળો, એ મહાન દંભી અને કપટી છે. માટે ક્યારેય બગ ભગત થવું નહીં. તો આવા પવિત્ર દંપતીને મૂર્તિદેવીએ માતા પિતા બનાવવાનો વિચાર કર્યો છે. મૂર્તિદેવી માતા ભવાનીના ઉદરે પધાર્યા. વિક્રમ સંવત 1798 કાર્તિક શુક્લ પૂનમને દિવસે મૂર્તિદેવીનું આ ધરા ઉપર પ્રાગટ્ય થયું. અને હે રાજા, જ્યારથી ભક્તિ માતાનું પ્રાગટ્ય થયું ત્યારથી ભગવાનને વિશે પ્રીતિવાળા સાધુ સંતો, ભગવાનના ભક્તો, એના મન ભગવાન તરફ વિશેષ ખેંચાવા માંડ્યા. દરેક મંદિરોમાં મોટા મોટા ઉત્સવો થયા અને અસુર નિકર આપોત્તર વય, અસુર કુળ હવે આપોત્તર વયને એટલે કે અંતિમ સ્થિતિને પામ્યો. અસુરોનું મોત જાણે કે હવે નજીક આવ્યું. ધર્મનો જન્મ થયો ત્યારે એવું ન લખ્યું કે અસુરો મરવાના થયા. ભક્તિદેવીનું પ્રાગટ્ય થયું ત્યારે શતાનંદ સ્વામીએ લખ્યું. આ એ બતાવે છે સ્વામિનારાયણ સંપ્રદાયનો એ સિદ્ધાંત છે કે ધર્મે સહિત ભક્તિ હંમેશને માટે કરવી. એકલો ધર્મ પણ નહીં અને એકલી ભક્તિ પણ નહીં. ખાલી કોઈ ધર્મ પાળે તો અંતરશત્રુઓ ભાગતા નથી, અને ભક્તિના ટેકાની જરૂર છે. ધર્મ અને ભક્તિ જીવનમાં બે ભેગા થાય ત્યારે જ સહજાનંદ હરિનું પ્રાગટ્ય થાય છે. તમામ જાત કર્માદિક સંસ્કારો પિતા કૃષ્ણ શર્માજીએ કર્યા. બ્રાહ્મણોને બોલાવી નામકરણ સંસ્કાર કરાવ્યો અને બાલા એવું રૂડું રૂપાળું નામ રાખ્યું. બાલાના પ્રાગટ્યથી કૃષ્ણ શર્માનું ઘર સમૃદ્ધિ અને ધનધાન્યથી છલકાવા માંડ્યું છે. દુનિયા એવું માને છે કે દીકરીઓ ભારરૂપ છે, પણ ભગવાન દીકરી આપે તો એના માટેની તમામ જરૂરિયાત એ પણ ભગવાન પૂરી કરે. બધાય પોતાના નસીબમાં લખાવીને આવ્યા હોય. તમને કોઈને આમ એવો અનુભવ થયો કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો પછી લક્ષ્મીજી ઉભરાવા માંડ્યા?
ઘણાઈને હશે પણ ઘણાને ખબર જ પડતી નહીં હોય. તો ભગવાન કોઈ પણ એવા આત્માને મોકલે તો એના પાલન પોષણની જવાબદારી પણ ઠાકોરજીની છે. ક્યારેય પણ તાણ આવે નહીં. તમે એવું ક્યારેય નહીં સાંભળ્યું હોય કે જેને એક જ દીકરો હશે એ કરોડોપતિ હશે, જેને 4 દીકરીઓ હશે એ ભીખ માગતા હશે. એ તો બધાએ પોતપોતાના કિસ્મત લઈને આવ્યા હોય. પણ અત્યારે સમય એવો એટલે સમાજ કદાચ એનાથી થોડોક ભાગતો ફરતો હોય અને ડરતો હોય એવું આપણને લાગે છે. કૃષ્ણ શર્માજીનું ઘર આદિ વ્યાધિ વગેરે ઉપદ્રવોથી વર્જિત બન્યું છે. માતા પિતાની શૈશવ લીલાથી આનંદ આપતા થકા સુદ પક્ષનો ચંદ્ર જેમ વધે એમ મૂર્તિ દેવી વધવા લાગ્યા છે. સૌંદર્ય સૌશલ્યાદિક ગુણો વડે જાણે કે દેવ માતા દેવહૂતિ પધાર્યા હોય એવા ભક્તિ દેવી શોભે છે. બાલ્યાવસ્થામાં જ ભગવાનને વિશે ભક્તિમાં પ્રીતિવાળા એટલે લોકો એને બાલા કહેતા નથી, પણ બધાય ભક્તિ એવા નામથી બોલાવવા માંડ્યા. અને એમ કરતા હે રાજા ભક્તિ દેવી યુવાવસ્થાને પામ્યા છે. યોગ્ય વરની ખોળ કરતા ઇટારપુરની અંદર બાલ શર્માના પુત્ર જે ધર્મદેવ દેવ શર્મા એમની સાથે ભક્તિ દેવીનું સગપણ થયું અને વેદોક્ત વિધિ પ્રમાણે માતા પિતાનું લગ્ન થયું છે. ધામધૂમથી લગ્ન વિધિ સંપન્ન થયો. કૃષ્ણ શર્મા એક દિવસ એકલા બેઠા પોતાના પત્ની ભવાની દેવીને કહે છે કે દેવી, આપણા જે જમાઈ દેવ શર્મા એ ખરેખર નામ પ્રમાણે દેવ જેવા જ છે. તો મારી એવી ઈચ્છા છે કે એને છપૈયામાં ને છપૈયામાં રાખવા. પોતે વિદ્વાન છે, છપૈયાની પ્રજા અભણ છે, તો એને વિદ્યાદાન આપે. ત્યારે ભવાની કહે છે પણ બાલ શર્માજીને એકના એક દીકરા છે, એણે લાડે કોડે મોટા કર્યા, કેટલી આશા બાંધી હોય ને આપણાથી એવું તો કેમ બોલાય. ત્યારે કૃષ્ણ શર્માજી કહે છે કે દેવી, બાલ શર્માજી દિલના બહુ દિલાવર છે અને ગમે તે વસ્તુ માગે એ આપતા ક્યારેય અચકાતા નથી, માટે હું કહું તો ખરો. માતા બહુ રાજી થયા. વિચાર કરે કે જો ધર્મદેવ અહીંયા ને અહીંયા દીકરીએ સહિત જો ઘર જમાઈ રહે તો અમારા ભાગ જાગે. આમ વિચારીને બાલ શર્માજીને કૃષ્ણ શર્માએ બોલાવીને કહ્યું તમારી આગળ એક વસ્તુ માગવી છે, આપશો? ત્યારે બાલ શર્માજી બોલે છે કે જે માગો તે આપું ને હું બોલું ક્યારેય ફરતો નથી. ને એ વખતે કૃષ્ણ શર્માજીએ કહ્યું કે તમારા પુત્ર અને અમારા જમાઈ એવા જે દેવ શર્મા એ કાયમને માટે છપૈયામાં રહે એવી અમારા ઉપર તમે કૃપા કરો. આ તો બાલ શર્માજી, આ કૃષ્ણ શર્માજી માગી શકે ને બાલ શર્માજી આપી શકે, બાકી આવી માગણી દુનિયામાં ક્યારેય કોઈએ કરાય પણ નહીં, કરો તો કોઈ આપે પણ નહીં. એકનો એક દીકરો કેવી રીતે 2-3 હોય તો વળી આપી દે કે જમીનને બીજું ત્રીજું મળી રહે, લોભે કરીને પણ આપે. પણ ધર્મદેવને આપવાનું કહ્યું. બાલ શર્માજીએ કહ્યું છે કે એની માતાને સાથે જાનમાં આવેલા બધાને પૂછી લઉં. બધાને ભેગા કર્યા. ભાગ્યવતીએ તો સાંભળ્યું ને તરત ઊંડા ઉતરી ગયા. કહો એકનો એક દીકરો અમારે આંધળાની લાકડી સમાન છે, કેટલી આશાઓ બાંધેલી, ભણાવ્યો ગણાવ્યો પરણાવ્યો, હવે એને અહીંયા ને અહીંયા મૂકીને અમારે વર વિનાની જાણ લઈને ઇટાર જાવું. બાલ શર્માજી કહે છે કે દેવી, મારી આગળ કોઈ કાંઈ માગે એને હું ના પાડતો નથી ને મેં એને આ પાડી છે. ત્યારે ભાગ્યવતી કહે છે કે તો જેવી તમારી મરજી, જો તમે આપ્યો હોય દીકરાનું દાન તો મારાથી ના કેમ પડાય. વડીલોને પૂછ્યું. વડીલો કહે છે કે તમે ધર્મને પૂછી જુઓ. ધર્મદેવને પૂછ્યું કે તમારા સસરાની આવી ઈચ્છા છે તો તમારે કેમ કરવું છે. ત્યારે ધર્મદેવ કહે છે કે મારે બોલવાનું ન હોય, માતા પિતાને વડીલો તમે જેમ કહો એમ કરવા માટે હું તૈયાર છું. તમે કહો તો ઇટાર આવું અને તમે કહો તો હું છપૈયામાં રોકાવું. બધાને પૂછી અને પછી એવું કહેવાય છે કે ધર્મદેવને બોલાવી ધર્મદેવનું કાંડું જાલી અને બાલ શર્માજીએ કૃષ્ણ શર્માજીના હાથમાં આપ્યું છે. પણ કેવી રીતે આપ્યું? નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેમ કાઢી આપે કોઈ પ્રાણ રે, એમ આપ્યા છે ધર્મ સુજાણ રે. રહ્યું નહીં ધીરજ ધારતા રે, કેતા કહી ન જાય વારતા રે. જેમ
કોઈ કાળજામાંથી પોતાનો જીવ કાઢીને આપી દે, એમ જીવ કરતાંય વધારે વાલા એવા ધર્મદેવનું દાન પિતા બાલ શર્માજીએ કૃષ્ણ શર્માને કર્યું છે. આવી રીતે ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયામાં રહેવા માટે તત્પર થયા છે. હવે ધર્મ અને ભક્તિને ઉદ્દેશી બાલ શર્માજી ઉપદેશ આપશે. તો એ કથા અને ભગવાન ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યની કથા એને આપણે રાત્રિના સત્રમાં લેશું 10:30 થી 11:45, કારણ કે કથા બહુ બાકી છે એટલે હું 11:45નો સમય આપું છું. ઘનશ્યામ મહારાજનો એ સમય દરમિયાન પ્રાગટ્યોત્સવ થશે અને એ પ્રાગટ્યોત્સવના યજમાન જયેશભાઈ કાનજીભાઈ કળથિયા અને સાથે અશ્વિનભાઈ કાનજીભાઈ કળથિયા બંને ભાઈઓ છે. તો એમના તરફથી આ દિવ્ય પ્રાગટ્યોત્સવ ઉજવાશે. રાત્રે આપણા સભા મંડપમાં ઘનશ્યામ મહારાજની પુનિત પધરામણી થશે. તો બને એટલા વહેલા કથામાં આવવાનો પ્રયાસ કરજો. મને 6:45નો સમય આપ્યો છે પણ હું શ્વાસ નથી લેતી તોય 7 વાગી ગયા. હું 6:45 કેવી રીતે પૂરું કરું? કાલથી મેળ પડશે તો વહેલું પૂરું કરી દઈશ. તો આજ કોઈના પ્રવચન કે કોઈ બહેનો નહોતા એટલે મેં મારું ચલાવ્યું છે. તો આગળની કથા એને આપણે રાત્રિના સત્રમાં લેશું. અત્યારે 2 મિનિટ હરિનામ સંકીર્તન અને સભાપતિ કંઈક સલાહ સૂચન આપણને આપશે. તો માઇક આપણે 2 મિનિટ માટે એમને આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિ દેવની જય. સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ 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 રે સ્વામિનારાયણ 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 રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો
श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं श्री स्वामिनारायणं नीलकण्ठं भजे સહજાનંદ સ્વામી મહારાજની જય. વહાલા ભક્તો, ભગવાનનું પ્રાગટ્ય એ દુર્વાસાનું શાપનું નિમિત્ત જરૂર બનાવ્યું હતું, પણ સત્ય તો એ હતું કે ભગવાનના ભક્તોનો સાચો પુકાર હતો, સંતોનો પુકાર હતો કે પ્રભુ ધરતી પર પધારો, પાપનો વિનાશ કરો અને ભક્તોને લાડ લડાવો. કોઈ પણ વખત ભગવાન આવે છે તો એ હંમેશા સંતો અને ભક્તોના કરુણા કરીને આવે છે ઉપર. અને ક્યારે આવે તો કે જ્યારે સાચો પુકાર હોય, સાચી પ્યાસ હોય. એક વખત એક શેઠિયો, એક સંન્યાસી બંને ટ્રેનમાં જતા હતા. પાણી વેચવા માટે એક ફેરિયો આવ્યો. શેઠને પ્યાસ થોડી ઘણી લાગી હશે એટલે એમણે પૂછ્યું કે શું ભાવ છે ભાઈ? તો કે 10 પૈસે એક ગ્લાસ. તો કે નહીં 5 પૈસે હોય તો લેવો છે. તો પહેલો કે નથી, જતો રહ્યો. સ્ટેશન આવ્યું, સંન્યાસી નીચે ઉતર્યો, પેલો ફેરિયો નીચે ઉતર્યો. સંન્યાસીએ કીધું કે ભાઈ તે આગ્રહ કેમ ન કર્યો કે 10 પૈસે લઈ લો? ત્યાં કે પણ એને તરસ જ નહોતી તો આગ્રહ કરવાનો પ્રશ્ન જ ક્યાં હતો. એમ ભગવાન ત્યારે જ આવે છે જ્યારે ભક્તોની સાચી પ્યાસ હોય છે, સાચો પુકાર હોય છે. બાકી આપણે ક્યાં નથી બોલાવતા, પણ એ ઊંડાણમાંથી જ્યારે નીકળે નહીં ને ત્યાં સુધી એ છેક સુધી પહોંચે નહીં. ને ભગવાનના તો અનેક ઉપકારો આપણી ઉપર છે કે જેનું મૂલ્ય કદાચ આપણે ક્યારેય ન ચૂકવી શકીએ. આ શ્વાસ લઈએ છીએ, હોસ્પિટલોમાં ઓક્સિજનના કેટલો ભાવ છે ને આપણે મફતના ભાવે 24 કલાક લઈએ છીએ. એટલી બધી કરુણા છે કે એનો ઉપકારનો ક્યારેય ચૂકવી ન શકાય. કવિ શૂન્ય બહુ સરસ કહે છે કે તેરી મહેરબાની કા હૈ બોજ ઇતના, कि तेरी मेहरबानी का है बोझ इतना जो मैं उठाने के काबिल नहीं हूँ. मैं आ तो गया हूँ मगर जानता हूँ कि तेरे दर पे आने के काबिल नहीं हूँ. जमाने की चाहत ने हमको रुलाया, तेरा नाम हरगिज ज़बां पे न आया. જમાનાએ આટલો હેરાન કર્યો તોય તારું નામ ક્યારેય જીભ ઉપર આવ્યો નહીં. वफादार तेरा गुनहगार भी हूँ, तुम्हें मुख दिखाने के काबिल नहीं हूँ. तेरी मेहरबानी का है बोझ इतना कि जो मैं उठाने के काबिल नहीं हूँ. ये माना कि दाता है तू हर जहाँ का, હું માનું છું કે તું દુનિયાનો દાતાર છે. ये माना कि दाता है तू हर जहाँ का, मगर जोली फैलाऊँ तो फैलाऊँ कैसे. કેમ? तो कि जो पहले दिया है वही कम नहीं है, जो पहले दिया है वही कम नहीं है. वो बोझा उठाने के काबिल नहीं हूँ. तेरी मेहरबानी का है बोझ इतना कि जो मैं उठाने के काबिल नहीं हूँ. અંતે કવિ એક જ ઈચ્છા વ્યક્ત કરે છે કે तमन्ना यही है कि सर को झुका के, तमन्ना यही है कि सर को झुका के तेरा दर्श एक बार जी भर के कर लूँ. सिवा आंसू बिंदु के ओ मेरे मालिक, मैं कुछ चढ़ाने के काबिल नहीं हूँ. બધું જ દીધેલું છે એ તારું છે, મારી પાસે પ્રેમના આંસુ સિવાય તને ચડાવવા માટે કાંઈ નથી. તો આપણે પણ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણને વિનંતી કરીએ કે તેઓ આપણને તેના હૃદય કમળમાં સ્થાન આપે, ઉત્તરોત્તર ભક્તિમાં વધારો થાય. તો વિશેષ સમય ન લેતા આજે એક અદ્ભુત કથા તરફ આપણે જવાનું છે. આપણા પૂર્ણ પુરુષોત્તમ અધમ ઉદ્ધારક ઈષ્ટદેવ આજે પ્રાગટ્ય થવાના છે. તો વિશેષ સમય ન લેતા વક્તા મહોદયશ્રીના શ્રી ચરણોમાં વિનંતી કરીશું કે આપણને કથાનું શ્રવણ કરાવશે. પૂજ્ય વક્તા મહોદયશ્રી. સદા નંદાંભોદી સ્મિતરુચિર પૂર્ણેન્દુ વદના પ્રભો
શોભાક્ષી યુગલ કૃપા પારાહાર શ્રીત સકલ જીવાતિ સુખ દો મહાશ્રેય મૂર્તિ જયતિ સહી નારાયણ મુનિ જયતિ સહી નારાયણ મુનિ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરા નયનાંબુજમ પૂજિતં ધર્મનંદનમહં વિચિંતયે અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નારાયણ મુનિદેવની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવ
વચનમ હિતકૃન મમ સુશીલા પાપભીરુસ્ત્વમ ભવનિત્યમ પતિવ્રતા શ્રીમદ સત્સંગ જીવન સદગ્રંથમાં આ ગ્રંથના લેખક શતાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના પ્રાગટ્યના પૂર્વ ભૂમિકાની કથા બતાવે છે. અનેક જીવાત્માઓના કલ્યાણને વાસ્તે ઉત્તર હિન્દુસ્તાન કૌશલ દેશને એક કેન્દ્ર બિંદુ બનાવી અને ભગવાન શ્રી હરિએ પ્રગટ થવાનો જ્યારે નિર્ધાર કર્યો છે ત્યારે દુર્વાસાના શાપને માત્ર નિમિત્ત બનાવ્યો છે. જે ભગવાન એમ કહેતા હોય કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, એને વળી શાપ શું? પણ આવની ઉપર આવવા માટે નિમિત્ત ઊભું કરવું પડતું હોય છે. એ ન્યાયે તમામ ઋષિમુનિઓ, ધર્મદેવ, ભક્તિમાતા ભૂમંડળ ઉપર જ્યાં જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં ત્યાં બધાએ જન્મ લેવા માંડ્યા. ધર્મદેવ અને ભક્તિમાતાના લગ્ન થયા. ધર્મદેવના પિતા બાલ શર્માજીએ પોતાના એકના એક પનોતા પુત્રનું દાન આપ્યું અને માત્ર સંપ્રદાયમાં નહીં પણ તમામ ઇતિહાસોમાં એક અનોખો ઇતિહાસ એનું જાણે કે સર્જન કર્યું. દીકરીના દાન તો બધાએ આપતા હોય, પણ પોતાના એકના એક પુત્રનું દાન કૃષ્ણ શર્માજીના કહેવાથી આપ્યું. બાલ શર્માજીને મનમાં એમ થયું કે હવે તો હું મારા પુત્ર અને પુત્રવધુ એની ભેગો થવાનો નથી, કારણ કે છપૈયાથી ઇટાર ગામ 80-90 કિલોમીટર દૂર છે. પહેલાં વાહન વ્યવહારનો જમાનો નહીં, ગાડાઓ વેલડાઓ જોડીને જવાનું. બાલ શર્માજી વિચાર કરે છે કે ગમે એમ તોય હું એનો પિતા છું. બાળપણથી મેં સંસ્કારો તો ખૂબ સારા આપ્યા છે, પણ છતાંય એક બાપ તરીકે મારી ફરજ છે કે મારા પુત્ર અને પુત્રવધૂને મારે ઉપદેશના 2 શબ્દો કહેવા. એટલો બધો સુંદર ઉપદેશ ખરેખર આપણે આપણા જીવનમાં ઉતારવા જેવો છે. એ બાલ શર્માજી ધર્મદેવ અને ભક્તિમાતાને આપે છે. સમય મર્યાદાના હિસાબે જ્યારે પંચમ પ્રકરણની કથા આવશે ત્યારે હું આ ઉપદેશ તમને સંભળાવીશ. સૌ પ્રથમ ભક્તિમાતાને કહ્યું કે હે દેવી, સુશીલા પાપ ભીરુસ્ત્વમ, તમે સ્વભાવ સારો રાખજો. એટલા બધા ગુઢાર્થવાળા શબ્દો બાલ શર્માજી બોલે છે. હંમેશા સ્ત્રીનો સ્વભાવ જો સારો હોય તો એ ઘર એ મંદિર બની જાય, અને મંદિર જેવું ઘર હોય, બધાએ સુખ શાંતિથી રહેતા હોય, પણ કોઈ એવી વ્યક્તિ જો આવી જાય તો એ આખા ઘરની પથારી ફેરવી નાખે. માટે ભક્તિ માતાને કહે છે કે દેવી, તમે સ્વભાવ સારો રાખજો અને હંમેશા પાપથી તમે ડરતા રહેજો. વળી બહુ નિત્યમ પતિવ્રતા, પતિવ્રત ધર્મને હંમેશા તમે પાળજો. બાલ શર્માજીએ આશીર્વાદ આપ્યા છે કે હે દેવી, તમે વશિષ્ઠના પત્ની અરુંધતી, બ્રહ્માના પત્ની સાવિત્રી, અત્રિના અનસુયા, શાંડિલી નામની બ્રહ્મકુમારી, ગૌતમજીના પત્ની અહલ્યા, દક્ષપુત્રી દાક્ષાયણી, પાંડવોના દ્રૌપદી, મનુ મહારાજાના શત્રુપા, હિમાલયના મેના, ઉત્તાનપાદના સતી સુનીતિ, સૂર્યના સતી સંજ્ઞાદેવી, અગ્નિના સતી સ્વાહાદેવી અને અગત્ય મુનિના પત્ની સતી લોપામુદ્રા. આના જેવા જ હે બાલા, તમે સતી બનો એવો મારો તમને આશીર્વાદ છે. આવી રીતે બાલ શર્માજીએ ભક્તિ માતાને આશીર્વાદ આપ્યો છે.
ત્યાર પછી પોતાના પુત્ર ધર્મ એની સામે નજર કરી. બાલ શર્માજી બે ઘડી તો સામો સામો જોઈ રહ્યા અને પછી કહે છે, પુત્રત્વમનનું સુગ્નોસી વેદ શાસ્ત્રાર્થ પારગહ. હે દીકરા, તું તો બહુ ડાયો છે, વેદ શાસ્ત્ર વગેરેના પારને તું પામેલો છે, અને છતાંય હું વડીલ છું, વળી વૃદ્ધ છું, અને હવે આપણે ભેગા થયા કે કદાચ ન થયા તો તને ઉપદેશના બે શબ્દો કહેતો જાઓ. હે પુત્ર, આપણે બ્રાહ્મણ છીએ, માટે પહેલો ધર્મ છે સ્નાનમ સંધ્યામ જપમ હોમમ સ્વાધ્યાયમ પિતૃતર્પણમ દેવાર્ચનમ વૈશ્વદેવમ ચાતિથ્યમ નિત્યમ આચરે. સ્નાન, સંધ્યા, જપ, હોમ વગેરે જે નિત્ય કરવાના કર્મ એને હંમેશા કરજો. વળી તમારા પત્ની બાલા એ પણ મહાગુણિયલ છે, એની સાથે રહી ગૃહસ્થ ધર્મનું આચરણ કરજો અને પરમેશ્વરનું ભજન કરજો. અને હે પુત્ર, ગમે તેવી મુશ્કેલી આવે તોય તમે ધર્મનો ત્યાગ કરશો નહીં, ભગવાનને ક્યારેય પણ ભૂલશો નહીં. આપણા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો એ મુશ્કેલીનું કારણ હંમેશા આપણા કર્મ હોય છે, એમાં પરમેશ્વર કારણભૂત નથી. માટે હંમેશા ધર્મનું પાલન કરજો. ભગવાનને બાંધેલી મર્યાદા એને ક્યારેય પણ તમે તોડશો નહીં. વળી હે પુત્ર, સતામેવ સદા સંગ કાર્યો નારાયણાત્મનામ. સત્પુરુષોનો સમાગમ હંમેશને માટે કરજો. કાયમ જો સંતનો સમાગમ હોય, આ સંતનો સમાગમ છે ને એ ફ્રીજ છે, ફ્રીજમાં મૂકેલી વસ્તુ ક્યારેય પણ બગડે નહીં. એમ સંત સમાગમ રૂપી ફ્રીજમાં જે રહે એ વ્યક્તિ ક્યારેય પણ બગડે નહીં. માટે હંમેશા સત્સંગ કરજો. વળી બાલ શર્માજી કહે છે કે ધર્મ દરેક એકાદશીના વ્રત કરજો, ભાદરવા સુદ ચતુર્થીને દિવસે ગણપતિજીની પૂજા કરજો, શિવરાત્રિ જન્માષ્ટમીના વ્રત વિધિ પ્રમાણે કરજો. અને હે પુત્ર, આ તો સંસાર છે, અને સંસાર એ સુખ અને દુઃખનો સમન્વય છે. માટે જીવનમાં કદાચ જો કષ્ટ આવે તો ધર્મદેવને બાલ શર્માજી કહે છે કે હે પુત્ર, અસ્માકં કુલદેવોસ્તિ હનુમાન રામ ભક્તરાટ. अस्माकं कुलदेवोऽस्ति हनुमान् रामभक्तराट्. अस्माकं कुलदेवोऽस्ति हनुमान् राम भक्तराट. अस्माकं कुलदेवोऽस्ति हनुमान् रामभक्तराट्. ईश कृष्ण चतुर्दश्याम्, ईश कृष्ण चतुर्दश्याम्, ईश कृष्ण चतुर्दश्याम्, ईश कृष्ण चतुर्दश्याम्. कर्तव्यं तस्य पूजनम्, कर्तव्यं तस्य पूजनम्. कर्तव्यं तस्य पूजनम्. कर्तव्यं तस्य पूजनम्. अस्माकं कुलदेवोऽस्ति हनुमान् रामभक्तराट्. हनुमान् रामभक्तराट्. બાલ શર્માજી કહે છે કે પુત્ર, જિંદગીમાં ગમે ત્યારે કષ્ટ આવે, કાંઈ પણ દુઃખ આવે તો અસ્માકમ કુલદેવોસ્તિ હનુમાન રામ ભક્તરાટ. આપણા કુલદેવ હનુમાનજી મહારાજ છે, તો એ હનુમાનજી મહારાજને યાદ કરજો. અને આસોવદ ચતુર્દશીને દિવસે હનુમાનજીનું તમે પૂજન કરજો. એ હનુમાનજી જરૂર દુઃખમાં તમને સહાય કરશે. ધર્મદેવ અને ભક્તિ માતાએ પિતાના વચનને મસ્તકે ચડાવ્યા છે. બાલ શર્મા રાજી થયા. સુરતાચાર્ય કહે છે કે હે રાજા, વર વિનાની જાન લઈ અને પિતા બાલ શર્મા ઈટાર પાછા ગયા છે.
ધર્મદેવ અને ભક્તિ માતા સુખી જીવન જીવે છે. કૃષ્ણ શર્મા અને ભવાનીની નિત્ય સેવા કરે છે. છપૈયાની જે અભણ પ્રજા એને ધર્મદેવ ભણાવે છે. દિવસો જાતા ધર્મદેવના પુણ્ય પ્રભાવે બાલ શર્મા અને ભાગ્યવતી ભગવાનના ધામને પામ્યા છે. ધર્મદેવ પિતાની આજ્ઞા પ્રમાણે વર્તે છે. ગૃહસ્થ ધર્મોનું આચરણ કરે છે. દિવસે દિવસે માતા પિતાની ચિત્ત શુદ્ધિ વધવા લાગી છે. ધર્મની અને ભક્તિની ધર્મનિષ્ઠા અને ભક્તિનિષ્ઠા જોઈ છપૈયામાં પણ હવે કોઈ ધર્મને દેવ શર્મા કહેતું નથી. બધા જ ધર્મ નામથી ઓળખવા લાગ્યા છે. ગમે તેવી મુશ્કેલી આવે પણ પોતાના વર્ણાશ્રમનો ધર્મ એનો ધર્મ અને ભક્તિ ક્યારેય પણ ત્યાગ કરતા નથી. ધર્મદેવના બીજા જે શ્રદ્ધા મૈત્રી વગેરે સ્ત્રીઓ એ પણ દિવ્ય રૂપે ધર્મદેવની સેવા કરે છે. કાલેન તનયો જગને તયો રેકસ ધર્મદેહી રામ પ્રતાપ સંજ્ઞો અભૂત સંકર્ષણ સમો ગુણૈહી. સમય જતાં 1818ની સાલમાં ધર્મ અને ભક્તિને આંગણે એક પુત્ર રત્નનો જન્મ થયો છે. ગુણે કરીને સંકર્ષણ સમાન છે, જેનું નામ રાખ્યું છે રામ પ્રતાપ. રામ પ્રતાપજી મહારાજ પ્રગટ થયા અને ધર્મ અને ભક્તિના જીવનમાં સુખો ગયા અને દુઃખોની શરૂઆત થઈ. એક વાતને દરેક વ્યક્તિ યાદ રાખે કે કોઈના સમય કાયમને માટે સરખા નથી. કોઈ કાયમ સુખી પણ નથી તો કોઈ કાયમ દુઃખી પણ નથી. આ તો બધાના જીવનમાં સુખ અને દુઃખ આવતા હોય. ભગવાનના અવતારો આ ભૂમંડળ ઉપર થયા. દશરથ રાજાએ નક્કી કર્યું કે આવતીકાલે રામને ગાદી આપું. એને બદલે રામ તો વનમાં ગયા અને દશરથ રાજાને છેલ્લો અંતિમ સમય મોત આવીને ઊભું રહ્યું. માટે કાલના ભરોસે ક્યારેય કોઈએ રહેવું નહીં. જીવનમાં તડકા અને છાયા આવે. કાયમ તડકો રહેતોય તકલીફ, કાયમ છાંયો રહેતોય તકલીફ. કાયમ શિયાળો, કાયમ ઉનાળો અને કાયમ ચોમાસું રહેતું નથી. વારા ફરતી ઋતુઓ ફરતી હોય એમ આપણા જીવનમાં બધાય દિવસો ફરતા રહેતા હોય. ધર્મ અને ભક્તિના જીવનમાં દુઃખ આવ્યું કારણ કે અસુરોને ખ્યાલ આવી ગયો કે આ જ ધર્મ અને આ જ ભક્તિ. દુર્વાસાનો જેને શાપ થયો છે ને આને ઘેર જ આપણો દુશ્મન હરિ પ્રગટ થવાનો છે અને હરિને તો કોઈ પહોંચે એમ નથી. એટલે પછી આપણામાં કહેવત છે કે કુંભારની આના જેવું થયું. ભગવાનની ઉપર જે વેર બુદ્ધિ હતી એ તમામ જે દ્વેષ અને વેર એ ધર્મ ભક્તિ અને જે ઋષિમુનિઓ જન્મ ધારણ કરીને આવ્યા છે એની સાથે વાળવાનું અસુરોએ નક્કી કર્યું અને અસુરો દુઃખ દેવા માંડ્યા. ધર્મદેવ અને ભક્તિ માતાનો એવો ઉદાર સ્વભાવ છે. આંગણે કોઈ પણ આવે એને ક્યારેય ખાલી હાથે પાછા વાળતા નથી. અસુરો ભિક્ષુકોના રૂપ લઈ લઈને આવવા માંડ્યા અને ઘરની અંદર જે કાંઈ હતું એ બધું જ લઈ ગયા. ઘરની અંદર અનાજ વગેરે તો રહ્યું નહીં ને એવું કહેવાય છે કે વાસણો વગેરે હતું. ભક્તિ માતા એવું કે હવે તો ઘરમાં ખાવાનું કાંઈ છે નહીં અન્ન વગેરે. ત્યારે અસુરો એમ કે અમને વાસણો આપો, એને વેચીને અમે પેટ ભરશું. તો ભક્તિ માતા કોઈને ના પાડે ને, જે હતું તે બધું લઈ ગયા. સત્સંગી જીવન તો એમ કે છે કે ધર્મદેવના ઘર ઉપરથી અસુરો રાત્રે નળિયાઈ ઉતારી ગયા. કાંઈ રહ્યું નથી. ચારેય ખૂણા સરખા થયા. માતા પિતાને બદલવા માટે બીજું વસ્ત્ર નથી. નાના નાના બાળકો સારા વસ્ત્રો પહેરતા હોય, સારા રમકડાથી રમતા હોય, સારું જમતા હોય. ત્યારે રામ પ્રતાપભાઈ નાના એ આવીને વેન કરે કે માં મને સારું ભોજન આપો. ત્યારે ભક્તિ માતા માથે હાથ ફેરવે કે અત્યારે સૂઈ જાઓ, તમારા પિતા બહાર ગયા છે ને એ આવશે ને ત્યારે તમારા માટે ભોજન લાવશે. અને ટળવળીને રામ પ્રતાપભાઈ ઊંઘી જાય. સવાર પડે ને વળી ખાવાનું માગે પણ ઘરની અંદર ભોજન નથી રહ્યું. આવા દુઃખ આવ્યા. જીવનની અંદર હંમેશા ડોકિયું કરવું કે ગમે એવા દુઃખ આવે પણ ખાવાનું ન મળે એવા દુઃખ તો નથી આવ્યા ને. ભગવાનના માતા પિતાએ કેટલું સહન કર્યું છે એ આ કથા આપણને શીખવાડે છે. સમય પછી સમય જવા માંડ્યો. અસુરો અતિશય પીડવા લાગ્યા અને ભક્તિ માતા તો સર્વ સદ્ગુણથી સંપન્ન હોવા છતાંય એના ગુણોમાં દોષોનું આરોપણ કરવા લાગ્યા. ખોટા મિથ્યા અપવાદો મૂકી નિંદા તિરસ્કાર કરીને ભક્તિ દેવીને પીડવા લાગ્યા છે. પ્રેમવતી અતિશય દુઃખી થયા.
એક દિવસ ધર્મદેવને કહે છે કે આ દુઃખમાંથી બચવા આપણે થોડો સમય અયોધ્યા છોડીને જતા રહીએ. રામ પ્રતાપજી મહારાજને મોસાળમાં મૂક્યા અને ત્યાંથી દુઃખ ટાળવા માટે કાશીએ જવા નીકળ્યા. પણ ત્યાંય અસુરોએ પાછળ જઈને બહુ પીડા આપી. ત્યાંથી પ્રયાગ ક્ષેત્રમાં ગયા અને પ્રયાગ ક્ષેત્રમાં અપશ્યદ વૈષ્ણવાચાર્યમ તત્રાયાતમ તપોનિદેમ રામાનંદ મુનિમ નામના તીર્થયાત્રા વિદિત્સયા. ત્યાં વૈષ્ણવાચાર્ય એવા રામાનંદ સ્વામીના દર્શન થયા છે. પ્રયાગરાજ ત્રિવેણી સંગમનો સુંદર કિનારો, એ કિનારે બેસીને થોડાક શિષ્યોથી વિટાયેલા આ રામાનંદ સ્વામી સદુપદેશ આપી રહ્યા છે. ધર્મદેવ અને ભક્તિ માતાએ તીર્થવિધિ કરી રામાનંદ સ્વામીને વંદન કર્યા છે અને સ્વામીને કહ્યું છે કે અમને તમારા શિષ્ય બનાવો. રામાનંદ સ્વામીની સેવા કરે છે. એક દિવસનો સમય, રાત્રે રામાનંદ સ્વામી સુતા છે. ધર્મદેવ ચરણચંપી કરે અને એ જ વખતે ધર્મદેવને ભગવાન શ્રી કૃષ્ણએ દિવ્ય દર્શન આપ્યા છે. દર્શન આપીને ભગવાન અદૃશ્ય થયા. એટલે ધર્મદેવને એમ થયું કે માનો ન માનો આ સદગુરુ કોઈ મોટા છે કે જેની સેવા કરવાથી મને ભગવાનના દર્શન થયા. સવારે જાગી અને રામાનંદ સ્વામીને કહે છે કે સ્વામી અમને દીક્ષા આપો, અમને તમારા શિષ્ય બનાવો. એટલે રામાનંદ સ્વામીએ દીક્ષા આપી છે. સત્સંગ જીવનમાં બંને મંત્રને ગોપ્ય લખ્યા છે, જેમાં શ્રી કૃષ્ણ અને ત્વમ પદ પહેલા આવે છે અને પછી જેની પાછળ બે મ આવે છે એવો જે ગતિ શબ્દ, એટલે આખો મંત્ર છે શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ. આ સામાન્ય મંત્ર, એ સામાન્ય દીક્ષા આપી છે. ત્યાર પછી એક બીજો મંત્ર છે જેને મહામંત્ર કહેવામાં આવે છે, બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી. આ બે મંત્ર આપી પોતાના શિષ્ય બનાવ્યા. અને ત્યાર પછી રામાનંદ સ્વામીએ ધર્મદેવને ભક્તિ માતાને ઉપદેશ આપીને એવું કહ્યું છે, તમે પાછા છપૈયા જાઓ, ભગવાનની કૃપાએ કરીને તમે સુખિયા થશો અને જે જે શિષ્યો તમારી શરણે આવે એને પણ તમે આ મંત્રો આપી અને તમારા આશ્રિત બનાવજો. આવી રીતે ઉપદેશ આપી ધર્મદેવ અને ભક્તિ માતા રામાનંદ સ્વામીની રજા લઈ પાછા છપૈયા આવ્યા છે. ભગવાનની ઈચ્છાથી છપૈયાની અંદર ઘણા એમના શિષ્યો થયા. એ દરેકને ગુરુમંત્ર આપ્યા અને શિષ્યોએ ગુરુનું પૂજન કર્યું, જેણે કરીને ધર્મદેવના ઘરમાં થોડીક સમૃદ્ધિ વધી છે. ખાવા પીવાની જે ખેંચ પડતી આ બધું દુઃખ ગયું. હવે સુખે ખાઈ પી અને ભજન કરે છે. પણ મારા જે વચનામૃતમાં કહ્યું એમ ધર્મકુળ બહુ ભોળું છે. ધર્મદેવને એમ થયું કે રામ પ્રતાપનો જન્મ થયો અને મારે ભૂખમરો આવ્યો, એટલે રામ પ્રતાપનો એકેય સંસ્કાર થયો નથી અને હવે ભગવાને દયા કરી તો હું એના તમામ સંસ્કારો કરું. એટલે અનેક બ્રાહ્મણોને બોલાવીને બ્રહ્મ ભોજનો કરાવ્યા છે અને રામ પ્રતાપભાઈના તમામ સંસ્કારો કર્યા. સત્સંગ જીવનની કથા બતાવે છે, કાં તો રામાનંદ સ્વામી મળ્યા એટલે રામ પ્રતાપભાઈના સંસ્કાર થયા, નહીતર બે ભાઈના ભેગા થાત. મહારાજ પ્રગટે ત્યારે સુખના દિવસો આવે. ધર્મદેવે બ્રાહ્મણોને અઢળક દાન દીધા. એની આસુરી લોકોને ખબર પડી ગઈ કે આને આપણે લૂંટી ગયા હતા ને પાછો ક્યાંથી લઈ આવ્યો. એટલે અસુરો વળી પાછા આવી ધર્મ ભક્તિને પીડવા માંડ્યા અને ઘરમાં જે કાંઈ હતું એ બધું લઈ ગયા. અને સત્સંગી જીવનની અંદર એવું લખ્યું છે કે ભક્તિ માતાને બાલ શર્માજીએ કીધું કે પતિવ્રતાનો ધર્મ પાળજો, ધર્મને જમાડીને પછી તમે જમજો. ભક્તિ માતા છાના ખૂણે રડે છે, કાંઈ જમાડવા જેવું હોય તો જમાડું ને. અને આ ગ્રંથ એવું બતાવે છે કે 5મે અથવા તો 6ઠે દિવસે કાંઈક શાક પાંદડું કોકે આપ્યું હોય તો એ કાચું શાક ખાવા મળતું. બાકી ધર્મદેવના ઘરમાં અન્ન બિલકુલ અસુરોએ રહેવા દીધું નહોતું. અયાચક વૃત્તિ છે, ગમે એવા ભૂખથી પીડાય પણ કોઈ દી ધર્મદેવ કોઈની આગળ હાથ લાંબો કરતા નથી. પોતાનું દુઃખ ક્યારેય કોઈને કહેતા નથી. એક દિવસ રામ પ્રતાપભાઈએ ભોજન માટે બહુ હઠ કરી. ધર્મદેવ બહાર ગયેલા, સાંજનો સમય. ભક્તિ માતાએ રામ પ્રતાપજીને સમજાવીને સુવડાવી દીધા. પણ ધર્મદેવ જ્યારે ઘેર આવ્યા ત્યારે ભક્તિ માતાને ધીરજ રહી નહીં અને ભક્તિ માતા રડવા માંડ્યા. ધર્મદેવને કહે છે, કહો દેવગતિ સ્વામીન સ્વાપી